રેતીને ખાંડથી અલગ કરવી। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર બાદશાહ અકબર, બિરબલ અને બધા મંત્રીઓ દરબારમાં બેઠા હતા। સભાની કાર્યવાહી ચાલી રહી હતી। એક પછી એક રાજ્યના લોકો પોતાની સમસ્યાઓ લઈને કોર્ટમાં આવી રહ્યા હતા। આ દરમિયાન એક વ્યક્તિ કોર્ટમાં પહોંચ્યો। તેના હાથમાં બરણી હતી। બધા તે બરણી તરફ જોઈ રહ્યા હતા। પછી અકબરે તે વ્યક્તિને પૂછ્યું, આ બરણીમાં શું છે? તેણે કહ્યું, મહારાજ, તેમાં ખાંડ અને રેતીનું મિશ્રણ છે। અકબરે ફરીથી પૂછ્યું, કેમ? હવે દરબારીએ કહ્યું, ભૂલ માફ કરશો મહારાજ, પણ મેં બિરબલની બુદ્ધિમત્તાની ઘણી વાતો સાંભળી છે। હું તેમને ચકાસવા માંગુ છું। હું ઈચ્છું છું કે બિરબલ પાણીનો ઉપયોગ કર્યા વિના આ રેતીમાંથી ખાંડના દરેક દાણાને અલગ કરે। હવે બધા આશ્ચર્યથી બિરબલ તરફ જોવા લાગ્યા। હવે અકબરે બિરબલ તરફ જોયું અને કહ્યું, બિરબલ જુઓ, હવે તમે આ વ્યક્તિની સામે તમારી બુદ્ધિ કેવી રીતે બતાવશો? બિરબલે હસીને કહ્યું, મહારાજ, થઈ જશે, આ મારા ડાબા હાથનું કામ છે। બધાને નવાઈ લાગી કે બિરબલ શું કરશે કે ખાંડ રેતીથી અલગ થઈ જશે। પછી બિરબલ ઊભો થયો અને તે બરણીને મહેલમાં હાજર બગીચા તરફ લઈ ગયો। તે વ્યક્તિ પણ તેની પાછળ હતો। હવે બિરબલ બગીચામાં એક આંબાના ઝાડ નીચે પહોંચી ગયો। હવે તેણે બરણીમાં હાજર રેતી અને ખાંડનું મિશ્રણ આંબાના ઝાડની આસપાસ ફેલાવવાનું શરૂ કર્યું। પછી વ્યક્તિએ પૂછ્યું, અરે, તમે શું કરો છો? આને બિરબલે કહ્યું, તમે કાલે જાણી શકશો। આ પછી બંને મહેલમાં પાછા ફર્યા। હવે સૌ કાલ સવારની રાહ જોઈ રહ્યા હતા। બીજા દિવસે સવારે જ્યારે દરબાર યોજાયો ત્યારે અકબર અને બધા મંત્રીઓ એકસાથે બગીચામાં પહોંચ્યા। તેની સાથે બિરબલ અને રેતી અને ખાંડનું મિશ્રણ લાવનાર વ્યક્તિ પણ હતો। બધા આંબાના ઝાડ પાસે પહોંચ્યા। બધાએ જોયું કે હવે ત્યાં માત્ર રેતી પડી હતી। વાસ્તવમાં કીડીઓએ રેતીમાં રહેલી ખાંડ કાઢીને પોતાના ખાડામાં ભેગી કરી હતી અને કેટલીક કીડીઓ બાકીની ખાંડ ઉપાડીને પોતાના ખાડામાં લઈ જતી હતી। આના પર વ્યક્તિએ પૂછ્યું, ખાંડ ક્યાં ગઈ? તો બિરબલે કહ્યું, સાકર રેતીથી અલગ થઈ ગઈ છે। બધા જોરથી હસવા લાગ્યા। બિરબલની આ ચતુરાઈ જોઈને અકબરે તે માણસને કહ્યું, જો તારે અત્યારે ખાંડ જોઈતી હોય તો તારે કીડીઓના છિદ્રમાં પ્રવેશ કરવો પડશે। આ સાંભળીને બધા ફરી હસ્યા અને બિરબલના વખાણ કરવા લાગ્યા। વાર્તામાંથી બોધ: કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।